धन्यवाद मान्य सभापति जी। मान्य सभापति जी, सतत त्रीजी वार देशना वडाप्रधान पदे मान्य मोदी साहेब ने बेसवा बदल प्रजानो जनमत मळवा बदल आपना माध्यम थी हूँ वंदन करूँ छूँ, अभिनंदन आपू छूँ। एटलू ज नहीं मान्य सभापति जी, 140 भारतवासीओना जन विश्वास जीतनारू हमारा वित्त मंत्री जी, हमारा महिलाओं गौरव मान्य वित्त मंत्री जी ने आपना माध्यम थी हूँ वंदन करूँ छूँ, अभिनंदन आपू छूँ। आ बिल गरीबों माटेનું છે, આ બિલ ખેડૂતોને બળ આપનારું છે, આ બિલ મહિલાઓને સામર્થ્ય સશક્તિકરણ કરનારું, તાકાત આપનારું છે અને યુવાઓને રોજગારીની આકાંક્ષાઓ પૂરું પાડનારું આ બિલ છે। માન્ય સભાપતિજી, આ સમાવેશી બિલ विकसित भारतनी संकल्प ने ताकत आपनारू, सामर्थ्य आपनारू बिल छे। एक रोड मैप तरीके उभरी आवनारू आ बिल छे। मान्य सभापति जी, मने कहता आनंद पण थाय अने दुख पण थाय। आ बजेटनी चर्चा होय के बीजी बाबत होय, हूँ पक्ष ने मान्य सांसदों ने અને વિપક્ષના લોકોને પણ સાંભળતી હતી, પરંતુ આ સમાવેશી બિલ વિપક્ષોને પણ કહેવું છે આ સમાવેશી બિલ છે, આવકારદાયક બિલ છે, પણ એમને પણ મજબૂરી છે। માન્ય સભાપતિજી, ટીકા ટિપ્પણી સાથે એ પણ મનમાં કહે છે કે આ બિલ સારું છે, આ દિશા આપનારું બિલ છે, દશા બદલનારું બિલ છે, આ અવસર આપનારું બિલ છે, દેશવાસીઓને તસવીર અને તકદીર બદલનારું બિલ છે। માન્ય સભાપતિજી, ઘણા હમણાં અમારા ખેડૂતોની વાત કરું, મોદી સરકાર ખેડૂતો માટે કેટલી સમર્પિત છે, ખેડૂતોના કલ્યાણ માટે કેટલી ચિંતા અને ચિંતિત છે। ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ જ્યારે સત્તા સ્થાને હતા ત્યારે હું ખેડૂતોના હિતની વાત કરીશ, ત્યારે એમણે જોયું કે ખેડૂતો ખેતી છોડીને શહેર તરફ દોટ મૂકી રહ્યા છે, ખેતીને બિચારી બાપડી અને એક લાચારી અનુભવતા હતા અને મોદીજીએ ગુજરાતના મુખ્યમંત્રી હોતે હુએ સંકલ્પ કર્યો કે મારે ખેડૂતોને બે પાંદડે કરવા છે, એમની આવક ડબલ કરવી છે। માન્ય સભાપતિજી કહેતા મને આનંદ થાય છે, એમણે કૃષિ વૈજ્ઞાનિકોના માધ્યમથી લેબ ટુ લેન્ડ, જે વૈજ્ઞાનિકો લેબોરેટરીમાં પ્રયોગ કરતા હતા એ તમામ વૈજ્ઞાનિકોને કૃષિ રથના માધ્યમથી ખેડૂતોના ખેતર સુધી લઈ ગયા અને ખેડૂતોની જમીન કેવી છે, એને ખાતર કેવું જોઈએ છે, પાણી કેટલું જોઈએ છે, કઈ ટાઈપનું બિયારણ જોઈએ છે, અને એ વખતે જે કોંગ્રેસના શાસન વખતે જે ખેડૂતોની આમદાની 9,000 કરોડ હતી, તે આ મોદીજીના પ્રયત્નો, માર્ગદર્શન, કૃષિ મહોત્સવનો રાત અને એના કારણે 1 લાખ કરોડ ઉત્પાદન, 10 ગણું ઉત્પાદન વધ્યું। અને એ જ મોદી સાહેબ જ્યારે દેશના વડાપ્રધાન બને ત્યારે ખેડૂતો માટે શું ના કરે। અને આજે મને કહેતા આનંદ થાય છે, અમારા વિત્ત મંત્રી સાહેબા પણ બેઠા છે, ખેડૂતોના કલ્યાણની વાત કરી છે,
કિસાન સન્માન નિધિ ન માગે આપવામાં આવી રહી છે. એક ગરીબ ખેડૂતને પૂછવામાં આવે કે તારા ખિસ્સામાં જ્યારે 2000 રૂપિયા આવે, એક દીકરો બાપને ના આપે, પણ દેશનો વડાપ્રધાન એક દીકરો બનીને જ્યારે ખેડૂતના બેંકમાં દર 4 મહિને 2000 રૂપિયા નાખે. માન્ય સભાપતિજી, ખેડૂતની વેદના આપ પૂછો ત્યારે ખબર પડે કે આ 2000 રૂપિયા. વિપક્ષ તો ચૂંટણીમાં કહેતા ગયા અમને જીતાડો, 1 ઓગસ્ટથી ખટાખટ તમારા બેંકમાં અમે 8500 રૂપિયા નાખીશું. માન્ય સભાપતિજી, હું તો રોજ મારા બેંકનું ખાતું જોઉં છું. હું રોજ મારા બેંકના એકાઉન્ટ ચેક કરું છું કે મારા ખાતામાં ક્યારે ખટાખટ પડે. દેશની મહિલાઓ રાહ જુએ છે, ગરીબો રાહ જુએ છે. આ ખોખલા વચનો આપીને ગરીબોની છેતરનારી કોંગ્રેસની સરકાર, મિત્રો, આ ભૂતકાળ ભૂલી શકાય એવું નથી. કોકને તમે ક્યારેક એને મૂર્ખ બનાવી શકો, સોરી, એને તમે છેતરી શકો, પણ કાયમ માટે છેતરી નથી શકાતા. પણ દેશના વડાપ્રધાન મોદીજી ગરીબોના બેલી બનીને, કિસાનોના તારણહાર બનીને આજે કામ કરી રહ્યા છે. અને એટલા માટે હું ગ્રામ્ય સ્તરમાંથી આવું છું. આ ગામડાને બેઠું કરવાનું મોદી સાહેબે એક સંકલ્પ કર્યો છે. અને એટલા માટે નાના ખેડૂતોને, શ્રીમાન ખેડૂતોને, જે લોકો સામાન્ય મોટું અનાજ પકવે છે, મકાઈ, બાજરો, જુવાર, જે ગ્રામ્ય સ્તર પર લોકો ખાય છે, અને એ નાના ખેડૂતોના આજ વિશ્વના સ્તર પર મૂકવાનું જો કોઈ કામ કર્યું હોય મિલેટ્સના રૂપે, તો મોદી સરકારે કર્યું છે. આજે હોટલોમાં ડિમાન્ડ વધી રહી છે. માન્ય સભાપતિજી, અહીંયા મોદી સરકાર ખેડૂતોને બમણે આવક કેવી રીતે થાય, ખેડૂતની આર્થિક સ્થિતિમાં વધારો કેવી રીતે થાય, સુખાકારી કેવી રીતે થાય, એના સતત પ્રયત્નો આ બજેટની અંદર, આ બિલની અંદર પણ આ જોગવાઈ કરવામાં આવી છે. પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. કિસાનો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને દેશભરના 1 કરોડ ખેડૂતોને, પ્રાકૃતિક ખેડૂતોને તાલીમ આપવાનો, સહાયતા આપવાની જોગવાઈ પણ આ બિલની અંદર કરવામાં આવી છે. એટલું જ નહીં, પ્રાકૃતિક ખેતીનો માર્ગદર્શન મળે અને એટલા માટે જૈવિક ખેતી ઉપર ભાર મૂકીને ખેડૂતોને એની તાલીમ આપવા માટે, એનું માર્ગદર્શન આપવા માટે, એના લગતા બિયારણોને વસ્તુ પૂરી પાડવા માટે 10,000 એના કેન્દ્રોની સ્થાપના કરવાની પણ જોગવાઈ આ બિલની અંદર કરવામાં આવી છે. માન્ય સભાપતિજી, એટલું જ નહીં, માન્ય અધ્યક્ષશ્રી, ગામડાના નાના ખેડૂતો તેલીબિયા પકવે છે, સરસો પકવે છે. આપ તો રાજસ્થાનમાંથી આવો છો, ટ્રાઇબલ એરિયાની નજીક પણ આપ રહો છો. ત્યાં સરસો, મગફળી, સોયાબીન, આ બધું જે પકવે છે, મગફળી, એનું કાચું તેલ પણ કાઢે છે. અને એ સરસો, તેલીબિયા પકવનારા આત્મનિર્ભર કેવી રીતે બને એની નીતિની જોગવાઈ પણ આ બિલની અંદર કરવામાં આવી છે. માન્ય સભાપતિજી, એટલું જ નહીં, માન્ય અધ્યક્ષશ્રી, ખેતીની સાથે પશુપાલન, મત્સ્ય ઉદ્યોગને પણ જોડવામાં આવ્યો છે. અને એ બધું જોડીને ખેડૂત કેવી રીતે આગળ વધે એની જોગવાઈ પણ આ બિલની અંદર કરવામાં આવી છે. એવી એની બજેટરી જોગવાઈ પણ કરવામાં આવી છે. ખેડૂત ખેતીના સાથે પશુપાલન કરે, શાકભાજી પકવે અને એ શાકભાજી પોતાના ઘર વપરાશમાં તો વાપરે અને બીજું યોગ્ય જગ્યાએ એ વેચી શકે એવી માર્કેટની વ્યવસ્થા કરવાની જોગવાઈ પણ આ બિલની અંદર કરવામાં આવી છે. માન્ય અધ્યક્ષશ્રી, બીજો પાયો છે આ બજેટની બીજી જોગવાઈ છે ગરીબ. મિત્રો, ગરીબ, માન્ય સભાપતિજી, ગરીબને માટેના ઘણા બધા સૂત્રમાં આપવામાં આવ્યા, એના બુગેરો ફૂટવામાં આવ્યા. ગરીબી હટાવો, સાચા અર્થમાં ગરીબી હટી ખરી? આ દેશની આઝાદી થઈ
ગરીબોનો ઉપયોગ માત્ર ને માત્ર વોટ બેંક તરીકે કર્યો. એમાં આદિવાસી, દલિત અને ઓબીસી સમાજનો એક વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો. પણ સાચા અર્થમાં ગરીબી મટે, ગરીબીમાંથી ગરીબ બહાર આવે એવા પ્રયત્નો કર્યા ખરા. અને મને આજે આ ઐતિહાસિક સદનમાં કહેતા આનંદ થાય છે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ એક ગરીબના તારણહાર તરીકે એક બેલી બનીને ગરીબોના વારે આવ્યા. જે બેંકના દરવાજા સુધી કદી ગરીબ ડોક્યુ નહોતો કરી શકતો એવા કરોડો લોકોના બેંક સુધી પહોંચાડવાનો. એટલું જ નહીં, ડીબીટીના માધ્યમથી એ બેંકનો કસ્ટમર પણ બન્યો, પ્રત્યક્ષ રીતે બેંકનો વ્યવહારો કરવા માંડ્યો. આ વાત ગરીબોને જો કોઈ કરાવી હોય તો મોદી સરકારે કરાવી. માન્ય સભાપતિજી, ગરીબ માટે મકાન, ચોમાસાની અંદર ગરીબનું છત ના હોય, ઉપર આસમાન હોય, નીચે ધરતી હોય, એક બિચારી બાપડી માં એના બાળકો લઈને કેવી રીતે રાત ગુજારે, અને એવી ચિંતા આજ સુધી કોઈએ ના કરી. ગરીબ કેવી રીતે છત વગર રહે છે, જોગી ઝૂંપડી વાળાને પૂછ્યું ખરું કોઈએ? પણ દેશના વડાપ્રધાન 2014માં આ સંસદના એક મુખિયા તરીકે આવ્યા, એક નેતા તરીકે આવ્યા, વડાપ્રધાન તરીકે બેઠા, અને જેણે ગરીબાઈ જોઈ છે, જેણે ગરીબ શું છે એની વ્યાખ્યા પણ જોઈ છે, અને જેણે આવા છત નીચે જિંદગી ગુજારી છે એવા દેશના વડાપ્રધાને સૌથી પહેલા ગરીબને છત આપવાનું શરૂ કર્યું. અને મને કહેતા આનંદ થાય છે, 4 કરોડથી વધારે ગરીબોને મકાન એક પિતા બને. મોદી સરકાર ત્યાં અટકી નથી, એમને નક્કી કર્યું છે હજી પણ મારે કોઈ ગરીબ છત વગરનું ના રહે, એ મારે છત આપવાની છે. અને આવનારા દિવસોમાં 3 કરોડ મકાન આપવાની જોગવાઈ પણ આ બિલમાં કરવામાં આવી છે. માન્ય સભાપતિજી, આ બિલની અંદર મહિલાની સશક્તિકરણની વાત પણ કરવામાં આવી છે. મહિલાઓની વાત કરવામાં આવી. ભૂતકાળમાં વડાપ્રધાન તરીકે એક મહિલા પણ હતા, અને ત્યારબાદ મનમોહનસિંહના સરકારમાં પણ એક મહિલા સર્વે પર હતા. પણ મહિલાઓ માટે એમણે કશું જ ના કર્યું. મહિલા સશક્ત બને, સર્વોપરી બને, સમોવડી બને એવું મહિલા માટે કંઈ જ ના કર્યું. પણ દેશના વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એક દીકરી ભણે, દીકરી ભણશે તો 7 પેઢીઓનું કલ્યાણ થશે, બાપનું નામ રોશન કરશે અને સાથે સાથે આવનારી પેઢીનું નામ ઉજાગર કરશે. ખુદ મુખ્યમંત્રી તરીકે મોદી સાહેબ કન્યા કેળવણી રથ લઈને નીકળ્યા અને એમણે કીધું કે હું તમારી વચ્ચે ભિક્ષા માંગવા આવ્યો છું. અને ભિક્ષામાં શું માગ્યું? મુझे रुपया नहीं चाहिए, मुझे कुछ नहीं चाहिए, सिर्फ आपकी बेटी पढ़ाओ. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે દીકરી ભણાવવા વાત લઈને નીકળ્યા. અને મને આજે કહેતા આનંદ થાય, તમામ સુવિધાઓ પૂરી પાડી, વિદ્યાલક્ષ્મી બોન્ડ આપ્યો, સાયકલો આપી, અનાજ આપ્યું, ગમે તેમ કરીને દીકરી ભણાવવા કર્યો. આજે ગુજરાતની દીકરીઓમાં શિક્ષણ મોખરે છે. મોદી સાહેબ ત્યાં અટક્યા નહીં. દેશના વડાપ્રધાન બને, સમગ્ર દેશની અંદર મહિલા સશક્તિકરણ બને, દીકરીઓ ભણે, દીકરીઓને બચાવવામાં આવે, સમાજમાં સન્માન મળે. એટલું જ નહીં, આ ગૌરવવંતા સંસદમાં નારી અધિનિયમ પણ પસાર કરવામાં આવે. આ સશક્ત કરવાનું કામ દેશના વડાપ્રધાન મોદી સાહેબે કર્યું છે. એટલું જ નહીં, આ બિલની અંદર વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવામાં આવશે, વધુ એની જોગવાઈ પણ કરવામાં આવી છે. સાથે સાથે બહેનની સાથે એને સાથે આવતા નાના બાળકને રાખવા માટે શિશુગૃહની જોગવાઈ પણ કરવાની અહીંયા કરવામાં આવી છે. ને એટલા માટે હું નાણામંત્રી એક મહિલા જ, મહિલાઓની વેદનીને ઉજાગર કરતું આ બિલ છે. એટલે નિર્મલાજીને પણ હું કોટી કોટી વંદન કરું છું, અભિનંદન આપું છું. માન્ય સભાપતિજી, ગ્રામ વિકાસ ઉપર ખૂબ ભાર મૂક્યો છે. દેશના વડાપ્રધાન ગરીબોના સમર્પિત છે, એ દર્દીઓના કેટલા સમર્પિત છે.
માન્ય સભાપતિજી, દેશની અંદર અતિ પછાત લોકો રહે છે. હું જે વિસ્તાર ગુજરાતમાંથી આવું છું, માન્ય સભાપતિજી, એ વિસ્તારમાં માત્ર 128 પરિવારો રહે છે. એ બિછડા સમાજના, અવિકસિત સમાજના આખા દેશભરની આવી નાની નાની પરિવારોના સમૂહ એકત્રિત કરીને દેશના વડાપ્રધાને પીએમ જન મન યોજના 24,000 કરોડની અમલમાં મૂકીને આજે એ ગરીબ લોકો અન્ય સમાજનો હરોળમાં આવે એ માટે પ્રયત્ન કરી રહ્યા છે. મને સભાપતિજી, આકાંક્ષી જિલ્લા, આ દેશ આઝાદ થયો ત્યારથી એવા 112 જિલ્લાઓ અવિકસિત હતા, એમનો સર્વાંગી વિકાસ નહોતો થયો. આ સર્વાંગી વિકાસ કરવો હોય અને વિકસિત ભારત વિકસિત ભારત મોડલ રોલ બનાવવાનો હોય તો દેશના વડાપ્રધાને વિકસિત ભારત આકાંક્ષી જિલ્લા તરીકે જોડીને 112 જિલ્લાને વિકાસ કરવાનું બીડું ઝડપ્યું અને આ બજેટની અંદર 63,000 ગામડાનું ચયન કર્યું છે. અને 63,000 ગામડા અને મોટે ભાગે આદિવાસી લોકો વસે છે. અને એ આદિવાસી લોકોને લગભગ 5 કરોડ પરિવારોને, જનજાતિઓને આવરીને આદિવાસીઓનો વિકાસ થાય, આ જોગવાઈ કરવામાં આવી છે. અને એટલા માટે આ બિલથી આદિવાસીઓ ખુશ છે, આદિવાસી યુવાનો, આદિવાસી સમાજ પણ ખૂબ આ બિલની અંદર ખુશ. માન્ય સભાપતિજી, યુવાનોને આગળ વધારતું આ બિલ છે. અહીંયા પ્રધાનમંત્રી કૌશલ વિકાસ પ્રશિક્ષણ ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે અને લગભગ 4 કરોડથી વધારે યુવાનોને 5 વર્ષની અંદર પ્રશિક્ષિત કરવા અને પ્રશિક્ષિત કરીને એમને રોજગારી પૂરી પાડવાની. અને રોજગારી કરીને એટલું જ નહીં, એમને યોગ્ય જગ્યાએ એમને પસંદગીનો રોજગાર મળી રહે એવી જોગવાઈ પણ, તાલીમ આપવાની બાબત પણ આ બિલની અંદર કરવામાં આવી છે. માન્ય સભાપતિજી, આ સમગ્ર બિલ આમ કહેવામાં આવે ને એક દિશા આપનારું બિલ છે, દેશની કાયાપલટ કરનારું બિલ છે. અને એટલા માટે માન્ય સભાપતિજી, હું આપ સૌને વિનંતી કરું છું, આપના માધ્યમથી વિપક્ષી લોકોને, કે આ જ્યારે ગરીબોને તારણહાર કરનારું બિલ છે, યુવાનોની દિશા આપનારું બિલ છે, સર્વાંગી વિકાસ કરનારું બિલ છે, ત્યારે આવો આપણે સૌ મતમતાંતર ભૂલીને આપણને જે સુવર્ણ તક ઐતિહાસિક સદનમાં મળ્યો છે, ન ભૂતો ન ભવિષ્યથી આ જે મોકો મળ્યો છે, અને સુવર્ણ મોકાનો આપણે ઉપયોગ કરીએ અને નરેન્દ્રભાઈ આ વિકસિત ભારતના જે હકીકતલક્ષી જે રોડ મેપ લઈને ચાલી રહ્યા છે, આપણે બધા જ સાથે રહીને એમને આગળ વધારીએ. ધન્યવાદ. માન્ય સભાપતિ.